સામે બંદૂકના નાળચા ભરાવ્યા. આપણે એની પાસેથી શું માંગ્યું? કશું જ નથી માંગ્યું. આપણે એની પાસે એટલું માંગ્યું કે ભાઈ સાહેબ અમારા છોકરાને 2 ચોપડી ભણાવી દો ને તો એનું જીવન સુધરી જાય. અમે તો મજૂરીઓ કરી કઈક એનું સારું થાય, બાપા ભણાવો. આપણે એમ કીધું કે આપણા છોકરાને ભણાવી દો. સરકારે આપણી સામે પોલીસ મોકલી, સ્ટાફ મોકલ્યો, સિસ્ટમ મોકલી કે જાઓ તમને નથી ભણાવવા, ભણવું હોય તો જાજો પ્રાઇવેટ શાળામાં, દેજો રૂપિયા નકર રહેજો અભણ. દોસ્તો હું માંગ્યું સરકાર પાસે? એક હારું દવાખાનું, એક હારી બસ, એક હારી નિહાળ અને થોડી ઘણી સુખ શાંતિ સલામતી માગી કે ભાઈ અમને કોઈ કારણ વગરનો હેરાન ન કરવો જોઈએ. સલામતી માગી, શાળા માગી, દવાખાનું માગ્યું. સરકારે શું આપ્યું? દોસ્તો કશું જ આપ્યું નહીં. અને જ્યારે જનતા માગવા જાય છે ત્યારે સરકાર પોલીસ મોકલે છે. અને જનતાએ શાળા માગી, સાંભળજો શાંતિથી, દિલમાં ઉતારવા જેવી વાત છે. જનતાએ શાળા માગી, સરકારે શાળા નો આપી. જનતાએ કીધું મેલ લપ પડતી ભાઈ અમે અમારી પ્રાઇવેટ શાળા ખોલી લેવું. સમાજોએ પોતાની શાળા બનાવી, હોસ્ટેલો બનાવી, યુનિવર્સિટીઓ બનાવી. અલગ અલગ જ્ઞાતિએ પોતાના બાળકોની ભણવાની વ્યવસ્થા પોતે કરી લીધી કે ભાઈ આ ભાજપ વાળાના ભરોસે રહેશું તો છોકરા પણ રહે. દરેક જ્ઞાતિએ પોતાના દમખમ ઉપર પોતાના કાંડાની તાકાતથી પોતાની સંસ્થા બનાવીને પોતાના સમાજનો રસ્તો કર્યો.